ચલો હવે આપણે આજે જોઈએ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઓકે, આજ્ઞાર્થ વાક્ય કોને કહીએ એની પહેલાં વાત કરીએ. તો આજ્ઞાર્થ વાક્ય જ્યારે આપણે વાક્યમાં સલાહ, હુકમ, વિનંતી, સૂચન, સૂચના એવા વિશેષ અર્થ માટે જ્યારે વાક્યનો ઉપયોગ કરીએ છીએ તો ત્યારે એવા વાક્યને આજ્ઞાર્થ પ્રકારના વાક્ય કહેવામાં આવે છે. હવે આ વાક્યને ઓળખવામાં કેવી રીતે આવે? તો આ વાક્યોની શરૂઆત ક્રિયાપદથી થતી હોય છે. એટલે જે પ્રકારની હુકમ કે સલાહ કે સૂચના આપવાની હોય તો એ ક્રિયાપદ વાક્યથી શરૂ થતું હોય છે. એવા વાક્યને આપણે આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે એ જે આજ્ઞાર્થ વાક્ય હોય તે ખરેખરમાં સાદા વર્તમાનકાળનું વાક્ય હોય છે કે જેમાં કર્તા તરીકે યુને સંબોધીને બોલવામાં આવે છે, પણ યુનો વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવતો નથી. એટલે સામાન્ય રીતે આપણે કહીએ કે સ્ટેન્ડ અપ, ગેટ આઉટ, કમ હિયર, સિટ ડાઉન, ઓપન યોર નોટબુક. તો આ બધા જે વાક્યો છે એ આપણા કેવા વાક્યો છે? આજ્ઞાર્થ પ્રકારના વાક્ય. આ બધા જ વાક્યોની શરૂઆત આપણે કોનાથી કરીએ છીએ? ક્રિયાપદથી કરીએ છીએ. તો એવા જે આજ્ઞાર્થ વાક્યો છે તે આપણે જુદા જુદા ભાવથી બોલતા હોઈએ છીએ. તો એવા આજ્ઞાર્થ વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવવા માટેના આપણે જોઈએ નિયમો. તો નિયમ નંબર પહેલો કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવાર્થ પ્રમાણે લેવામાં આવે છે. એટલે આપણે હમણાં જ વાત કરી કે આજ્ઞાર્થ વાક્ય બોલવામાં કેવી રીતે આવે? તો કે જુદા જુદા અર્થમાં બોલવામાં આવતું હોય છે. તો હવે જે વાક્ય જે અર્થથી બોલાયેલું હોય તેનો અર્થ દર્શાવતું રિપોર્ટિંગ વર્બ આપણે લેવાનું રહે. તો અહીં કેટલાક જે સામાન્ય ઉપયોગમાં આવે છે એવા રિપોર્ટિંગ વર્બ મેં લીધા છે. હવે આ સિવાયના પણ હું ફરી કહું છું કે આપણે અહીં જેટલા ઉપયોગમાં આવે છે વધુ વખત એવા રિપોર્ટિંગ વર્બ મેં અહીં લીધા છે. તમારે આ સિવાય પણ બીજા રિપોર્ટિંગ વર્બ ઉપયોગમાં લેવું હોય તો લઈ શકો છો. વાક્યનો ભાવાર્થ હોય તે પ્રમાણેના આપણે રિપોર્ટિંગ વર્બ લઈ શકીએ છીએ. બરાબર? તો અહીં જે વધુ ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા રિપોર્ટિંગ વર્બો, તો વિનંતીનો ભાવ હોય તો ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈએ છીએ રિક્વેસ્ટેડ. ઓકે, હવે અહીં આપણે રિપોર્ટિંગ વર્બ મેં ભૂતકાળમાં જ લખ્યા છે કારણ કે સામાન્ય રીતે આપણે જે રિપોર્ટિંગ વર્બ છે તે ભૂતકાળમાં ઉપયોગ વધારે કરીએ છીએ એટલે મેં ભૂતકાળમાં જ લખ્યા છે. એટલે કદાચ તમને વાક્ય વર્તમાન કાળમાં આવ્યું હોય તો ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં લેવું પડે, પણ અહીંયા આપણે ડાયલોગ બનાવવાના છીએ આગળ એટલે આપણે તેને ધ્યાનમાં રાખીને રિપોર્ટિંગ વર્બ મેં ભૂતકાળમાં જ લીધા છે. ઓકે, તો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ. બરાબર? તો એવી જ રીતે જો વધારે પડતી વિનંતી હોય તો એના માટે આપણે બેગ અથવા પ્લેડ એવા શબ્દ પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી હુકમનો ભાવ હોય તો એના માટે આપણે લઈએ છીએ ઓર્ડર્ડ. બરાબર? હુકમ માટે શું લઈએ? ઓર્ડર્ડ. અને મિલિટરીવાળા જો હુકમ કરે તો એના માટે આપણે કમાન્ડ શબ્દ વાપરીએ છીએ. બરાબર? મેં તમને કહ્યું આગળ પણ કે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ અલગ અલગ ભાવ માટે બીજા આવી શકે, તો હું તમને વચ્ચે કહેતો પણ જાઉં છું. સલાહ, તો સલાહ માટે આપણે લઈએ છીએ એડવાઇઝડ. સૂચન, તો એના માટે લઈએ છીએ સજેસ્ટેડ. સૂચના, તો એના માટે લઈએ છીએ ઇન્સ્ટ્રક્ટેડ. ઓકે, સૂચના અને સૂચનમાં થોડોક જ ફરક છે કે ભાઈ સૂચના જે છે તો એ આપણે થોડું ફરજિયાતપણું બતાવતા હોય એના માટે વાપરીએ છીએ, અને સૂચન છે તે ફરજિયાતપણું બતાવતું નથી. ત્યારબાદ ચેતવણી, તો એના માટે રિપોર્ટિંગ વર્બ લઈએ વોર્ન. કોઈને ચેતવણી આપતા હોય તો એના માટે વોર્ન રિપોર્ટિંગ વર્બ આવશે. ધમકી હોય તો એના માટે થ્રેટન. રિપોર્ટિંગ વર્બ શું આવશે? થ્રેટન. હા, હવે કેટલીક વાર એવું પણ બને કે આપણે વાક્ય કયા ભાવથી બોલવામાં આવ્યું છે
એવું સ્પષ્ટ થતું ન હોય. તો જ્યારે વાક્યમાં ભાવ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ અથવા ટોલ્ડ. હવે આમ તો આપણે આસ્કનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં પૂછવું એવા અર્થમાં લઈએ છીએ, પણ એનો અર્થ કહેવું એવા અર્થમાં પણ થાય છે. એટલે આસ્ક્ડ પણ લઈ શકાય. અને ટોલ્ડ એ આપણે વિધાન વાક્યમાં જે રિપોર્ટિંગ વર્બ ઉપયોગ કરતા હતા તે જ છે. તો એ બેનો ઉપયોગ આપણે જ્યારે ભાવ સ્પષ્ટ થતો ન હોય તો એવા વાક્યોમાં કરીએ છીએ. ઓકે, ત્યાર પછી બીજો નિયમ છે, જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ લેવામાં આવે છે. શું લેવામાં આવશે? સંયોજક તરીકે ટુ લેવામાં આવે. અને જો ત્રીજો નિયમ કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે નોટ ટુ લેવામાં આવે છે. હકાર હોય તો ટુ લેવું અને નકાર હોય તો નોટ ટુ લેવું. હવે ચોથો નિયમ છે કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્યમાં પ્લીઝ કે કાઇન્ડલી આવેલું હોય. હવે પ્લીઝ કે કાઇન્ડલી એ શાના માટે વપરાય? વિનંતી દર્શાવવા માટે વપરાય. તો વિનંતીનો ભાવ હોય તો આપણે શું લઈએ છીએ? રિક્વેસ્ટેડ. તો વિનંતી માટે આપણે લઈ લઈએ રિક્વેસ્ટેડ. બરાબર. હવે વિનંતી માટે રિક્વેસ્ટેડ લઈ લઈએ એટલે આપણે જે પ્લીઝ અને કાઇન્ડલી આવેલો હોય તો એનો કોઈ ઉપયોગ રહેતો નથી. એટલે જ્યારે પ્લીઝ કે કાઇન્ડલી આવેલું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ લેવું અને પ્લીઝ કે કાઇન્ડલી આવેલું હોય તો દૂર કરવું. ઓકે, હવે ફરી પાછી આપણે જે આજ્ઞાર્થ વાક્યની વાત કરી હતી તે જ અહીં કહે છે કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે અને આજ્ઞાર્થ વાક્ય સાદા વર્તમાનકાળનું વાક્ય છે કે જેમાં કર્તા યુ અધ્યાહાર તરીકે હોય છે. એટલે અધ્યાહાર એટલે શું કે એમાં યુને સંબોધીને બોલવામાં આવે છે પણ એમાં યુનો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર, એટલે એને અધ્યાહાર કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ વાક્યોને. તો પહેલું વાક્ય છે આપણું, કુશ સેડ ટુ હિઝ સિસ્ટર પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો અહીં તમે જોઈ શકો છો બોલનાર છે કુશ, સાંભળનાર છે હિઝ સિસ્ટર અને વાક્ય છે પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. પ્લીઝ મહેરબાની કરી મને મારા કામમાં મદદ કરો. એટલે પ્લીઝ શાના માટે વપરાયું? વિનંતીના અર્થમાં વપરાયું છે. તો વિનંતીના અર્થમાં વપરાયું છે એટલે રિપોર્ટિંગ વર્બ આપણે સેડને બદલે શું લઈએ? રિક્વેસ્ટેડ. તો કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર. હવે આ વાક્ય તમે જોઈ શકો છો તો હકાર છે. બરાબર, એટલે સંયોજક તરીકે આપણે શું લઈ લીધું? ટુ. અલ્પવિરામ અવતરણ ચિહ્ન નીકળી જાય અને પ્લીઝનો મિનિંગ રિક્વેસ્ટેડમાં આવી ગયું એટલે પ્લીઝ પણ નીકળી ગયું. હવે આપણે અત્યાર સુધીના વાક્યોમાં કાળનો ફેર કરતા હતા. તો આપણે હમણાં કહીએ કે આજ્ઞાર્થ વાક્ય સાદા વર્તમાનકાળનું હોય તો સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળમાં નહીં ફેરવાય એવું કેટલાકને પ્રશ્ન થાય. પણ હવે તમને બીજી એક વાત કહું કે આપણે અહીંયા સંયોજક તરીકે ટુ લઈએ છીએ. હવે જ્યારે પણ ટુ લાગે ક્રિયાપદની આગળ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલે આપણે અહીંયા કાળનો ફેરફાર કરવાનો થતો નથી. બરાબર, એટલે ટુ હેલ્પ. હા, હવે સર્વનામ છે મી તો મીનો ફેરફાર કરીએ બોલનાર પ્રમાણે. તો બોલનાર છે કુશ તો કુશ એટલે હી તો એનું કર્મ વિભક્તિનું સર્વનામ થઈ જશે હિમ. અને ઇન માય તો ફરી પાછું માય સંબંધક સર્વનામ પહેલા પુરુષ પ્રમાણે તો એનો ફેરફાર કરીએ હી પ્રમાણે હિઝ વર્ક. બરાબર, એટલે સર્વનામના ફેરફાર તો છે જ, જે પ્રમાણે કરીએ છીએ તે પ્રમાણે. ત્યારબાદ બીજું વાક્ય, ફાધર સેડ ટુ લિટલ ચાઇલ્ડ ડોન્ટ ગો નિયર ધેટ ડોગ. પિતાજી બાળકને કહે છે પેલા કૂતરાની નજીક જઈશ નહીં. ચાલો તો હવે પહેલાં આપણે ઓળખીએ કે કયા ભાવથી બોલાયેલું છે. બોલો. કૂતરાની નજીક જવાની ના પાડે છે તો સલાહ હોઈ શકે અથવા ચેતવણી હોઈ શકે. બરાબર ને? કૂતરાની પાસે જાય તો કૂતરો કરડે તો બાળકને એને સમજાવવા માટે સલાહ આપવી પડે અથવા ચેતવણી આપીએ કે ભાઈ તેની નજીક જઈશ નહીં. તો અહીં આપણે એડવાઇઝ અથવા વોર
બેમાંથી કોઈ પણ એક રિપોર્ટિંગ વર્બ લઈ શકાય એવું છે. તો મેં એડવાઇઝ લીધું છે. ફાધર એડવાઇઝ લિટલ ચાઇલ્ડ. ઓકે, હવે અલ્પવિરામ અવતરણ ચિહ્ન નીકળી જાય. હવે તમે જોઈ શકો છો કે આ વાક્ય કેવું છે? નકાર. ડુ નોટનો ઉપયોગ થયો છે, ડોન્ટ. સાદો વર્તમાનકાળ હોય તો એને નકાર બનાવવા માટે આપણે શું વાપરીએ? ડુ. તો અહીં શાનો ઉપયોગ થયો છે? ડુનો. તો આમાંથી ડુ નીકળી જાય. સાદો વર્તમાનકાળનું આ જે ડુ છે તે નીકળી જાય અને આમાંથી નોટ લઈ લેવામાં આવે છે. ડોન્ટ છે એટલે ડુ નોટનું ટૂંકું છે, તો એ ડુ નીકળી જાય અને નોટ લઈ લેવામાં આવે. અને સંયોજક ટુ તો આપણે ઉપયોગ કરીએ જ છે આગળ કર્યું તેમ, એટલે સંયોજક શું થઈ ગયું? નોટ ટુ. અને ટુ આવે પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે અહીં શું આવી જાય? ગોનું ગો. નિયર. ચાલો, ત્યાર પછી ધેટ છે તો ધેટનું તો ધેટ જ આવશે અને ડોગનું ડોગ. ફાધર એડવાઇઝ લિટલ ચાઇલ્ડ નોટ ટુ ગો નિયર ધેટ ડોગ. ત્યારબાદ ધ મેનેજર સેડ ટુ ધ ક્લર્ક ફાઇલ ધીઝ લેટર કેરફુલી. જો હવે મેનેજર ક્લર્કને કહે છે, શું કહે છે? કે આ કાગળને કાળજીપૂર્વક ફાઇલ કરજો. તો કાળજીપૂર્વક ફાઇલ કરવા માટે શું કરવામાં આવ્યો છે? હુકમ કરવામાં આવી છે. તો હુકમ કરવામાં આવે તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેવાય? ઓર્ડર્ડ. તો ધ મેનેજર ઓર્ડર્ડ ધ ક્લર્ક. ઓકે, હવે વાક્ય હકાર છે એટલે સંયોજક શું આવી જશે? ટુ. ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ ફાઇલનું ફાઇલ. ત્યારબાદ નજીકતા દર્શક શબ્દ ધીઝ, તો એનું થઈ જશે ધેટ. લેટર કેરફુલી. મેનેજર ઓર્ડર્ડ ધ ક્લર્ક ટુ ફાઇલ ધેટ લેટર કેરફુલી. બોલો, સમજાય છે? હવે આગળ આપણે વધીએ ચોથા ઉદાહરણ પર. ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ રાઇટ યોર નેમ્સ ઇન કેપિટલ લેટર. શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે તમારા નામ કેપિટલ લેટરમાં લખો. ઓકે, હવે કેપિટલ લેટરમાં લખવા માટે આપણે શું કહી શકીએ? સૂચના આપી છે. તો સૂચના હોય તો રિપોર્ટિંગ વર્બ શું લેવાય? ઇન્સ્ટ્રક્ટેડ. તો ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ. અને વાક્ય કેવું છે? હકાર. તો વાક્ય હકાર છે એટલે સંયોજક તરીકે શું આવી ગયું? ટુ. અને ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે રાઇટનું રાઇટ. હવે યોરનો ફેરફાર કરીએ તો યોર એ બીજા પુરુષનું સર્વનામ, તો એનો ફેરફાર કરીએ સાંભળનારના જાતિ અને વચન પ્રમાણે. તો સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ એટલે ધે, પણ યોર એ સંબંધક સર્વનામ છે એટલે ધેનું સંબંધક સર્વનામ શું આવશે? ધેર. નેમ્સ ઇન કેપિટલ લેટર. ઓકે, ત્યારબાદ ધ ઓફિસર સેડ ડોન્ટ ગો વિધાઉટ માય પરમિશન. મારી પરવાનગી વગર જશો નહીં. એટલે પરવાનગી વગર જવાની ના પાડવામાં આવી. તો ના પાડવામાં આવી એટલે આપણે મનાઈનો હુકમ કયો હોય તેવું લાગે છે, બરાબર? તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું લઈ લીધું? ઓર્ડર્ડ. ધ ઓફિસર ઓર્ડર્ડ. અને આગળ કહ્યું તે પ્રમાણે કે વાક્ય કેવું છે? નકાર. તો નકાર છે એટલે ડુ નીકળી જાય અને સંયોજક તરીકે આપણે શું લઈ લીધું? નોટ ટુ. અને એના પછી ક્રિયાપદનું મૂળરૂપ ગોનું ગો. વિધાઉટ. હવે માય છે તો માયનો ફેરફાર કરીએ બોલનાર પ્રમાણે, તો બોલનાર ઓફિસર. તો ઓફિસરને આપણે હી લઈએ તો એનું સંબંધક સર્વનામ શું આવી જશે? હીઝ. પરમિશન. ધ ઓફિસર ઓર્ડર્ડ નોટ ટુ ગો વિધાઉટ હીઝ પરમિશન. ચાલો, ત્યારબાદ સમીર સેડ ટુ હીઝ ફ્રેન્ડ્સ ડોન્ટ વરી. સમીર તેના મિત્રને કહે છે ચિંતા કરશો નહીં. હવે આ ચિંતા કરશો નહીં સલાહ છે, સૂચન છે, કયા ભાવમાં લેવાયું છે? કોઈ અર્થ સ્પષ્ટ થતો નથી. તો હવે જ્યારે અર્થ સ્પષ્ટ થતો ન હોય તો ત્યારે આપણે કયા રિપોર્ટિંગ વર્બ વાપરવાનું કહ્યું હતું? આસ્ક્ડ કે ટોલ્ડ. તો મેં અહીં આસ્કનો ઉપયોગ કર્યો છે. સમીર આસ્ક્ડ હીઝ ફ્રેન્ડ્સ. અને વાક્ય નકાર છે એટલે સંયોજક તરીકે શું આવી જશે? નોટ ટુ. બરાબર? એટલે ડુ નીકળી ગયું આમાંથી.
અને બાકી શું રહ્યું? વરી. સમીર આસ્ક્ડ હિઝ ફ્રેન્ડ્સ નોટ ટુ વરી. ચિંતા કરશો નહીં. ઓકે, તો આ હતા આપણા આજ્ઞાર્થ પ્રકારના વાક્યો. બરાબર.